નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે સાંજ પડે અને રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ ખાસ કરીને આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે મિત્રો ફરી એકવાર છત્રી અને રેનકોટ કાઢીને તૈયાર રહેજો। ગુજરાતમાં આગામી 3 કલાકમાં જોવા મળશે ભારેથી અતિ ભારે પવન અને પવનોની વચ્ચે મેઘ ગર્જના અને ખાસ કરીને મિત્રો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે શરૂ થશે વર્ષ 2025ના ચોમાસાને લઈને વરસાદની નવી આગાહી। ખાસ મિત્રો અત્યારે હાલ અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર શું અત્યારે વાવાઝોડા બનવાના પરિબળો જોવા મળી રહ્યા છે? શું મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી અપડેટ સામે આવી છે? ખાસ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે? કારણ કે મિત્રો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો આગામી કલાકોમાં ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોથી લઈને ગુજરાતના દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારોમાં તૂટી પડશે અનાધાર વરસાદ। આગામી કલાકોમાં મિત્રો ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે। વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે। 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં મિત્રો શું ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો ટોળાઈ શકે છે? કારણ કે અત્યારે હાલ બંગાળના ઉપસાગરના ભાગોની અંદર એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। જો મિત્રો આ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, સાથે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ ફરી એકવાર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું વાવણી લાયક વરસાદને લઈને શું નવી અપડેટ સામે આવી છે। આગામી દિવસોમાં ગુજરાતમાં કઈ તારીખે ચોમાસાની આગાહી છે? ખાસ મિત્રો ચોમાસાનું જે ખાસ વરસાદની આગાહી શું રહેલી છે? ખાસ મિત્રો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું નવી આગાહી વ્યક્ત કરી છે? ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે ગુજરાત નજીક અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ જે અત્યારે તમે જોઈ શકો છો એ રીતે રાજસ્થાન લાગુના વિસ્તારમાં બનતી જોવા મળી રહી છે। એમના ભાગરૂપે ગુજરાતમાં જાણે આજે તો રાત્રે 8 વાગે ભારે પવનો ફૂંકાશે। ભારે પવનોની ગતિવિધિને લઈને મિત્રો અત્યારે લેટેસ્ટ અપડેટ સામે આવી છે। 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે સાંજે ભારે પવનો ફૂંકાશે, જેમના કારણે આજે અમદાવાદ છે, મહેસાણા લાગુનો વિસ્તાર છે, પાલનપુર લાગુનો વિસ્તાર છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે અત્યારે હાલ વરસાદની જે આગાહી છે એ અત્યારે હાલ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જામનગર લાગુના વિસ્તારમાં પણ આજે તો રાત્રિ અને સાંજ પડે એ પહેલાં તો ખાસ મિત્રો ભારે પવનો ફૂંકાશે અને ખાસ કરીને આગામી કલાકોમાં ફરી એકવાર વીજળીના ચમકારા થશે। ખાસ મિત્રો ભારે પવનોની વચ્ચે કમોસમી વરસાદની રહેલી છે આગાહી, કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર અરબ સાગરનો જે ભાગ છે ત્યાં અત્યારે હાલ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। ખાસ મિત્રો ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે વરસાદની નવી અને લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરને અડીને આવેલા અને ભારતના દરિયાઈ કાંઠાના ભાગો જેવા મુંબઈથી લઈને બેંગલવી, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં હવે પછીની કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને લેટેસ્ટ આગાહી સામે આવી છે। સાથે મિત્રો અત્યારે રોહિણી નક્ષત્ર શરૂ છે અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન ફરી ગુજરાતમાં વરસાદની લેટેસ્ટ નવી આગાહી સામે આવી છે। હવે પછી મિત્રો આપણે જાણીશું ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે વર્ષ 2025ના ચોમાસાને લઈને જે અત્યારે ગ્રાફ દર્શાવવામાં આવી રહ્યો છે, નકશો જે રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે હાલ જે હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ પ્રમાણે સૌપ્રથમ મિત્રો ચોમાસાનું આગમન તો અત્યારે થઈ ગયું છે। ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર અત્યારે વરસાદ પણ વરસી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમનો બ્રેક લાગ્યો હોય તો એ છે 26 મેથી લઈને 1 જૂનના સમયગાળા દરમિયાન। આ વરસાદી માહોલ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં
દક્ષિણી ભારતના ભાગોમાં, સાથે સાથે મિત્રો કહી શકીએ કે પૂર્વ ભારતના ભાગોમાં તો અત્યારે અનાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘગર્જના શરૂ થઈ છે. વીજળીના ચમકારાની સાથે વાવાઝોડાનો ખતરો પણ હવે ટોળાઈ શકે છે. આ સાથે મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને તારીખ જાહેર કરી છે. સાથે હવામાન વિભાગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો હાલ ખાસ કરીને તમે તારીખ જોઈ શકો છો, 15 તારીખ આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. ખાસ મિત્રો જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વરસાદની આગાહી રહેલી છે. ત્યાર પછી આ વરસાદની ગતિવિધિ થોડીક ધીમી પડશે. 5 દિવસના વિરામ બાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ અતિ ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે, મેઘગર્જના શરૂ થશે. હવે મિત્રો આપણે જાણીએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે ખાસ મિત્રો જે અત્યારે ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ જોવા મળવાનું છે, ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે અને ચોમાસાને લઈને અને વાવણીને લઈને શું નવી અપડેટ સામે આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજ રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ફરી વરસાદની રહેલી છે આગાહી, જેમાં મિત્રો ખાસ કરીને આજે સૂકું વાતાવરણ જોવા મળવાનું છે. માત્ર કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ ભાગોમાં આજે તો સૂકું વાતાવરણ જોવા મળશે, પરંતુ અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી તમે જોઈ શકો છો. અત્યારે સુરેન્દ્રનગર છે, બોટાદ છે, આ બાજુ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં ભાવનગર છે, મોરબી લાગુના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારે પવનો ફૂંકાવાને લઈને અતિ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ફરી વરસાદની રહેલી છે આગાહી. તેમાં મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોમાં દક્ષિણી ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં જેમાં સુરત છે, નર્મદા છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે. સાથે સાથે હવે પછીની કલાકોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં પણ ફરી ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે અને ખાસ મિત્રો વીજળી પડવાને લઈને પણ હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી. આ સાથે મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો અત્યારે હાલ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી 3 તારીખનો નકશો રજૂ થયો છે. આ સાથે 4 તારીખ અને 5 તારીખનો પણ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. 5 તારીખના રોજ તો ગુજરાતમાં ફરી એકવાર જામશે વરસાદી માહોલ. આમ તો મિત્રો ગુજરાતના 80% લઈને 85% સુધીના વિસ્તારોમાં જોવા મળશે વર્ષ 2025ના ચોમાસાને લઈને વરસાદ. અને આગામી કલાકોમાં કચ્છ લાગુના વિસ્તાર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ લાગુના વિસ્તારમાં જ્યારે સૂકું વાતાવરણ જોવા મળશે ત્યારે એમના ભાગરૂપી વાતાવરણીય ભેજના કારણે અને ભારે પવનો ફૂંકાવાના કારણે આ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ફરી જામશે મેઘગર્જના. આકાશ પાતાળ એક થતું હશે અને આંધી, તુફાન, વંટોળ સાથે ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી. સાથે સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ મિત્રો તમે જોઈ શકો છો આ નકશા. આમાં મિત્રો 6 તારીખનો નકશો રજૂ થયો છે, 7 તારીખ અને 8 તારીખનો પણ નકશો રજૂ થયો છે. 8 તારીખની વાત કરીએ તો મિત્રો આગામી લાંબા સમયના જે વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, સૌરાષ્ટ્ર ઉત્તર અને મિત્રો સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર છે, મોરબી છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં ભારે પવનો ફૂંકાશે. આ સાથે મિત્રો હાલ જે એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે ભારે પવનો ફૂંકાવાના છે, કયા કયા વિસ્તારોમાં મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની સાથે પવનો ફૂંકાશે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી. તો બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ખેડા છે, આ બાજુ ભરૂચ છે, નર્મદા, છોટાઉદેપુર, આણંદ, દાહોદ, મહીસાગર લાગુના વિસ્તારથી લઈને છેક દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં દેવભૂમિ દ્વારકા ખાસ મિત્રો જોઈ શકો છો, દાદરાનગર હવેલીનો ભાગ છે. આ સાથે મિત્રો સુરત લાગુના વિસ્તારમાં પણ ભારે પવનો ફૂંકાશે. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે પવનો ફૂંકાશે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે બંગાળની ખાડીના ભાગોની અંદર હવે પછીની કલાકોમાં વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે. હાલ મિત્રો ઊંડાણવાળા ભાગોની અંદર તમે જોઈ શકો છો વાદળોના ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે.
આ વરસાદની સિસ્ટમની આગાહી પણ સામે આવી છે અને આગામી કલાકોમાં આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ ગતિ કરશે તો ગુજરાત સાથે ભારતમાં પણ ફરી ચોમાસામાં ગતિ જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી રહેલી છે. ખાસ મિત્રો આગામી દિવસોની અંદર તમે 4 તારીખના રોજ જોઈ શકો છો આ નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમના કારણે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડા બનવાને લઈને પરિબળો અત્યારે ખાસ વધારે જોવા મળી રહ્યા છે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતમાં ફરી એકવાર 3 જગ્યાએથી વરસાદી સિસ્ટમના નાના નાના ટુકડા આવતા હોય એવી અત્યારે આગાહી પણ લેટેસ્ટ આગાહી સામે આવી છે અને 7 તારીખના રોજ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે.